તમે વિચારો કે ઈરાને અમેરિકાનું કેવું નાક દબાવ્યું હશે. ઘણી બધી એવી બાબતો છે, ઘણી બધી એવી શરતો છે કે જે ટ્રમ્પને માનવી પડી રહી છે. એની પાછળનું કારણ છે ઈરાને કહ્યું કે હવે અમે છેક સુધી લડી લઈશું, હવે અમે બદલો લઈશું, હવે અમે કોઈને છોડીશું નહીં. બીજા સમુદ્રી માર્ગ છે જ નહીં, ત્યાંથી જ કેમ નીકળવું પડે? કોઈ એ હિમાકત નથી કરી શક્યું કે હોર્મુઝને ખોલાવી શકે. ઈરાન શું એને કાયમ માટે બંધ રાખશે? કોઈ પણ દેશના શસ્ત્રાગારમાં કોઈ પણ યુદ્ધ લડવા માટે સૌથી મોટું હથિયાર શું હોઈ શકે? તમે કહેશો કે પરમાણુ બોમ્બ હોય, હાઇડ્રોજન બોમ્બ હોય, મધર ઓફ ઓલ બોમ્બ હોય અથવા તો ફાધર ઓફ બોમ્બ હોય. એનાથી પણ આધુનિક હથિયારો આજના જમાનામાં બની રહ્યા છે. એવું પણ કહેવાય છે કે હવે એઆઈની મદદથી એવા હથિયારો તૈયાર થઈ રહ્યા છે જે ઘડીના છઠ્ઠા ભાગમાં વિનાશ નોતરી શકે છે, વિનાશ વેરી શકે છે. તો એવું પણ કહી શકાય કે હવે યુદ્ધ લડવાની ટેકનિક બદલાઈ રહી છે અને એનો સૌથી તાજો દાખલો છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ અને ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ. કઈ રીતે? તો આ દેશોએ આ વખતે જ્યારે યુદ્ધમાં શસ્ત્રો બહાર કાઢ્યા તો સૌથી વધારે ચર્ચા થઈ ડ્રોનની. એ રશિયા યુક્રેનમાં પણ ડ્રોન એકદમ ઘાતક હથિયાર સાબિત થયું. ઈરાનના શસ્ત્રાગારના ડ્રોનની પણ આખી દુનિયામાં ચર્ચા થઈ જ્યારે એ સસ્તા ડ્રોને અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં વિનાશ વેર્યો. પણ શું તમે કલ્પના કરી શકો કે કોઈ દેશ કોઈ ભૌગોલિક સંરચનાને સૌથી મોટા હથિયાર તરીકે વાપરી શકે? આવું દુનિયામાં પહેલી વાર નથી બન્યું. આ પહેલા પણ બની ચૂક્યું છે જ્યારે દુનિયાની ભૌગોલિક સંરચનાને હથિયાર તરીકે ઉપયોગ કરાયો હોય અને એના આધારે યુદ્ધ જીતાયા હોય. અને એટલા માટે જ આપણે આજે વાત કરવી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. હોર્મુઝ કેમ આટલું મહત્વનું છે? ઈરાન કેમ દાદાગીરી કરી રહ્યું છે હોર્મુઝના નામે? ઈરાન શા માટે આખી દુનિયાને અદ્ધરતાલ કરી રહ્યું છે હોર્મુઝને બંધ કરીને? એની પાછળનું ગણિત છે એ શું છે? અને હોર્મુઝ જેવા દુનિયામાં બીજા કયા અલગ અલગ સ્ટ્રેટ છે જે પણ એટલા જ મહત્વના છે? નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી. આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. થોડા વર્ષો પહેલા એક મૂવી આવી હતી હોલિવૂડમાં. નામ હતું એનું 300. સ્પાર્ટન્સ સૈનિકોના સંઘર્ષની એક કહાની એકદમ ગ્લેમરાઇઝ સ્વરૂપમાં બતાવવામાં આવી હતી. જેક સ્નાઇડર એના ડાયરેક્ટર હતા. એમણે એ ફિલ્મને એવી રીતે તૈયાર કરી હતી કે કઈ રીતે જુઓ સૈનિકોનું ઝમીર અને માત્ર ગણતરી આંગળીના વેઢે ગણી શકાય એટલા સૈનિકોએ એ વખતનું જે પર્શિયાનું સામ્રાજ્ય હતું એની સામે જોરદાર યુદ્ધ લડ્યું. પણ આ જે કહાની છે 300ની, એ કહાનીની અંદર પણ આવા જ એક જિયોગ્રાફિકલ એટલે કે ભૌગોલિક સંરચનાના હથિયારનો ઉપયોગ થયો છે. જેમણે આ મૂવી જોયું છે એમને કદાચ બરાબર ખબર છે, જેમણે નથી જોયું એમને પણ કહી દઉં કે જ્યારે એ વખતના જે સ્પાર્ટન્સના જે કિંગ હતા, કિંગ લિયોનિડાસ, આ જે યુદ્ધ થયું હતું એ થર્મોપિલાઈનું યુદ્ધ હતું. આ થર્મોપિલાઈના યુદ્ધમાં પર્શિયાના સામ્રાજ્યએ લાખો સૈનિકો મોકલ્યા, સમુદ્રી જળમાર્ગથી પણ સૈનિકો મોકલ્યા અને જમીની જે કહેવાય છે કે ભૂમિદળ એના પણ સૈનિકોની ખૂબ મોટી સંખ્યા મોકલી. એનો સામનો કરવો થોડા સ્પાર્ટન્સ માટે બિલકુલ આસાન નહોતું. તો એનો જે કિંગ હતો, કિંગ લિયોનિડાસ, એણે ઉપયોગ કર્યો એના જે વિસ્તારમાં પ્રવેશવાનો એક સાંકડો માર્ગ હતો
એ જગ્યા ખુલ્લી રાખી બાકીનો તમામ વિસ્તાર છે એ બ્લોક કરાવી દીધો. એટલે જ્યારે પર્શિયન સૈન્ય આ થર્મોપિલાઈના યુદ્ધમાં આગળ વધ્યું ત્યારે સ્પાર્ટન્સના એ જાંબાઝ 300 સૈનિકોએ એ જે સાંકડો વિસ્તાર હતો બે પહાડીની વચ્ચેથી ત્યાં ઘેરો નાખ્યો અને ત્યાંથી પછી એમણે યુદ્ધ લડ્યું. એમને ફાયદો મળ્યો એ સાંકડા વિસ્તારનો, કેમ કે પર્શિયાની સેના તો ખૂબ મોટી હતી, પણ જ્યારે એમને અંદર પ્રવેશવું હતું તો એ સાંકડા માર્ગથી જ પ્રવેશી શકાય એમ હતું. અને એટલે જ ત્યાં ટેક્ટિકલી સ્પાર્ટન્સનો હાથ ઉપર રહ્યો. જો કે છેલ્લે પછી સંખ્યાબળ જીત્યું, પણ જે 300 સૈનિકો કરી ગયા એ બધાને ખબર છે. હવે આપણે ફરીથી વાત કરીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. ઈરાન જે રણનીતિ અપનાવી રહ્યું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનનું સૌથી મોટું હથિયાર આખરે કેવી રીતે બની ગયું? ન પરમાણુ બોમ્બ, ન અણુ બોમ્બ, ન હાઇડ્રોજન બોમ્બ, ન કોઈ એવી ડ્રોન કે મિસાઇલના એવા અતિઘાતક પ્રકારની વાત, પણ એક ભૌગોલિક સંરચના ઈરાન માટે બની ગઈ એટલી મહત્વની કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માધ્યમથી તમે વિચારો કે ઈરાને અમેરિકાનું કેવું નાક દબાવ્યું હશે કે અમેરિકા જે પીસ ડીલ થવા જઈ રહી છે એમાં ઘણી બધી શરતો માની રહ્યું છે. ઈરાન કહે કે તમારે નાણાં આપવા પડશે. અહેવાલ આવી રહ્યો છે કે નાણાં આપવાની સંમતિ પણ અમેરિકાએ દર્શાવી છે. ઈરાન કહે છે કે તમારે અમારી સંપત્તિ જે તમે ફ્રીઝ કરીને રાખી છે એ તમારે અનફ્રીઝ કરવી પડશે. અહેવાલ આવી રહ્યો છે કે ટ્રમ્પ એમાં પણ સહમત થઈ રહ્યા છે. એ સિવાય પણ ઘણી બધી એવી બાબતો છે, ઘણી બધી એવી શરતો છે કે જે ટ્રમ્પને માનવી પડી રહી છે. એની પાછળનું કારણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આની શરૂઆત 2025માં થઈ હતી, જ્યારે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો. એ હુમલો જ્યારે કર્યો એ પછી એ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું હતું, અને એ 12 દિવસના યુદ્ધના ત્રીજા દિવસે ઈરાને પોતાનું જે હુકમનું પત્તું છે એ ફેંક્યું હતું, અને એ હતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. ઈરાને કહ્યું કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દઈશું. આ જે ધમકી આપી એ સાથે જ અમેરિકા અને ઇઝરાયલમાં એ વાતનો ખળભળાટ મચી ગયો કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જશે તો આખી દુનિયા ઉપર જે સંકટ અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ, વૈશ્વિક ઉર્જા સંકટ, આર્થિક કટોકટી સહિતના ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થવાના હતા એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કારણે. અને એટલે જ 12 દિવસ પછી એ યુદ્ધને પૂરું ઘોષિત કરવું પડ્યું અમેરિકાએ. એ યુદ્ધ હજુ લાંબુ ચાલી શકે એમ હતું, જેમ 2026નું યુદ્ધ 40 દિવસ ચાલ્યું, પણ 2025નું યુદ્ધ 12 દિવસમાં એટલે પૂરું થઈ ગયું કે ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ઈરાને ધમકી આપી હતી, જો કે હોર્મુઝને બંધ નહોતું કર્યું. હવે વાત આવી 2026ના ફેબ્રુઆરી મહિનાની, જ્યાં હવે હુમલો કરી દીધો અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તહેરાન પર. ઈરાનના સર્વોચ્ચ લીડર આયતોલ્લા ખોમનાઈની હત્યા થઈ ગઈ, અને પછી ઈરાને કહ્યું કે હવે અમે છેક સુધી લડી લઈશું, હવે અમે બદલો લઈશું, હવે અમે કોઈને છોડીશું નહીં. પણ બીજા જ દિવસે ઈરાને જાહેર કરી દીધું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનના નિયંત્રણમાં છે અને અમે હવે એને ખોલીશું નહીં. હોર્મુઝને તબક્કાવાર બંધ કરી દેવામાં આવ્યું. એ પછી આજે એ 40 દિવસના યુદ્ધ ઉપરાંત બીજા 2 મહિનાથી વધારે સમય વીતી ગયો છે. 100 દિવસ જેટલો સમય થઈ ગયો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. હજુ સુધી અમેરિકા, ઇઝરાયલ, બ્રિટેન, યુરોપના દેશો કે પછી નાટો રાષ્ટ્રો કોઈ એ હિમાકત નથી કરી શક્યું કે હોર્મુઝને ખોલાવી શકે. કોશિશ થઈ હતી. અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજો મોકલ્યા હતા, એવા યુદ્ધ જહાજો જે દુનિયાના સૌથી મોંઘા યુદ્ધ જહાજોમાં નામના છે, જેની અને જેના પર સૌથી એડવાન્સ ટેકનોલોજી છે. એ યુદ્ધ જહાજો પણ એ સ્ટ્રેટની અંદર પ્રવેશે પહેલાં જ ઈરાનની સેનાએ હુમલો કરી દીધો, અને એ યુદ્ધ જહાજોને એવું નુકસાન પહોંચ્યું કે એને પાછું ફરી જવું પડ્યું.
અને ત્યાં એ સ્થળેથી એટલે કે જે ગલ્ફ ઓફ ઓમાન છે ત્યાંથી ખસી જવું પડ્યું. આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ લગભગ 25% જેટલું દુનિયાનું જે ઉર્જા જરૂરિયાતો છે એમાં ક્રૂડ ઓઇલ આવી ગયું, એ સિવાય એલપીજી, એલએનજી અને બીજા જે માલ સામાનની અવરજવર પણ અહીંથી થાય છે. પણ જે ઈંધણની અંદર આવે છે, ક્રૂડ ઓઇલ સહિત જે પણ આવે છે, એ આખી દુનિયાની જરૂરિયાતનું 25%, ચોથા ભાગનું સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. અને એટલે જ ઈરાન એનું મહત્ત્વ સમજે છે. ઈરાનની જે ભૌગોલિક સંરચના છે એ પ્રકારની છે કે ત્યાં જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવે છે એ સમુદ્રી જળમાર્ગ છે, એની તુરંત ઈરાનની બાજુએ પર્વતો છે. સમુદ્રી જળમાર્ગમાં ઈરાનની નેવી અને આઈઆરજીસીની ટુકડીઓ ત્યાં લાગેલી છે. અને જે પહાડી વિસ્તાર છે કે જે ઉપરથી નીચે નજર રાખી શકે સમુદ્રી જળમાર્ગમાં, ત્યાં આઈઆરજીસીની અન્ય સેનાઓ લાગેલી છે પોતાના મિસાઇલ્સના લોન્ચર પેડ સાથે, ડ્રોનના લોન્ચર પેડ સાથે. અને આજુબાજુ ઘણા બધા નાના નાના ટાપુઓ પણ છે જ્યાં પણ ઈરાનની સેના તૈનાત છે. હવે સવાલ એ થાય કે સામે યુએઈ છે, ઓમાન છે, આ બધા દેશો કેમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી કરાવતા, ઈરાન કેમ કરાવે છે? તો જેમ મેં કહ્યું એમ કે ઈરાનની જે વિસ્તાર છે ખૂબ મોટો છે, એની સામે કતર પણ આવી જાય છે, સાઉદી અરબનો પણ ભાગ આવી જાય છે, જે ગલ્ફની ખાડી કહેવાય છે ત્યાં, ગલ્ફ ઓફ પર્શિયા કહેવાય છે ત્યાં, અને એ પછી યુએઈ આવે છે ને ઓમાન, આ બધા દેશોની સરહદો આવે. સામેની તરફ માત્ર ઈરાનની સરહદ આવે છે. અને ત્યાં આખી સરહદને નજીક જે નાના નાના ટાપુ છે ત્યાં પણ ઈરાને પોતાની સેનાઓ તૈનાત રાખી છે. એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાન કબજો કરી શકે છે. અને આઈઆરજીસી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું આ મહત્વ વર્ષોથી નહીં દાયકાઓથી જાણતું હતું. અને એટલે જ એમણે તૈયારી કરી રાખી હતી કે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાનું આવશે તો કેવી રીતે બંધ કરીશું, કેવી રીતે એને નિયંત્રિત કરીશું, અને કોઈ એને છોડાવવા આવશે તો કેવી રીતે એનો પ્રતિકાર કરીશું. ઈરાનની આ તમામ તૈયારીઓ આપણને જોવા મળી જ્યારે અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કર્યું, એ પછી ખોલાવવાના પ્રયાસોને પણ ઈરાને નિષ્ફળ બનાવી દીધા. એટલે કે એક એવું યુદ્ધ જેમાં તમામ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ તો થયો, પણ સૌથી મોટું હથિયાર બની ગયું એક સમુદ્રી જળમાર્ગ. અને આ જે સમુદ્રી જળમાર્ગ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, દુનિયાનું આ એક જ આ પ્રકારનું જળમાર્ગ નથી. હું તમને એક મેપ બતાવી રહ્યો છું. આ જે મેપ છે એમાં બીજા ઘણા બધા જળમાર્ગ પણ તમને દેખાશે. જુઓ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો છે જ કે જ્યાંથી 25% આસપાસ જે ઉર્જા જરૂરિયાતો છે એ ત્યાંથી પસાર થાય છે, એ જળમાર્ગમાંથી પસાર થાય છે. આવી જ રીતે બીજો જળમાર્ગ છે બાબલ મંદેબ, જે યમનની પાસે છે. વિશ્વની કુલ જે જરૂરિયાત છે એનો 12 થી 13% ક્રૂડ ઓઇલનો જથ્થો ત્યાંથી પસાર થાય છે. બાબલ મંદેબ પણ આવો જ એક મહત્વનો જળમાર્ગ છે, સમુદ્રી જળમાર્ગ છે. આ જે બધા સ્ટ્રેટ છે એ પ્રકારની સામુદ્રી જળમાર્ગ છે કે જેની આજુબાજુ જમીની વિસ્તાર આવતો હોય અને પછી એ ખુલતો હોય પહોળા સમુદ્રમાં, પણ આ જે બે ખાડીઓ ભેગી થતી હોય ત્યાં, એટલે તમે સમજી શકો છો કે ટાઈમની ક્લોક હોય જેમાં માટી ભરીએ અને એ માટી નીચે પડે, એ ક્લોકમાં જે પાતળી જે જગ્યા છે સમજી લો કે એ સમુદ્રી જળમાર્ગ છે. એ પ્રકારની જ્યાં જ્યાં આખી દુનિયામાં ભૌગોલિક સંરચનાઓ છે એ તમામ જગ્યાએ આ પ્રકારના સ્ટ્રેટ આવેલા છે ને જેનો ફાયદો અલગ અલગ દેશોને થઈ રહ્યો છે. જેમ મેં કહ્યું એમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, એવી જ રીતે એક સ્ટ્રેટ ઓફ મલક્કા છે મલેશિયા પાસે. હવે ત્યાં પણ એ લોકો ત્યાંથી પસાર થનારા જહાજો પાસેથી ફી વસૂલવાનું એક મોડલ તૈયાર કરી રહ્યા છે હોર્મુઝના ઘટનાક્રમ બાદ. યમનની પાસેનું બાબલ મંદેબ પણ મેં ગણાવ્યું, આ 3 થયા. આ સિવાય 2 એવી જગ્યા છે જ્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જેમ જ પાતળી જે સમુદ્રી જળસીમા છે, જળમાર્ગ છે, એમાં કેનાલ તૈયાર કરવામાં આવી છે. આ કેનાલ છે વિશ્વની અજાયબી સમાન જે કેનાલ ગણાય છે. એક તો પનામા કેનાલ અને બીજી સુએઝ કેનાલ. આ બંને કેનાલ પણ એ જ રીતે ખૂબ જ અગત્યનો જળમાર્ગ છે. જો બંધ થઈ જાય તો આખી દુનિયાનો શ્વાસ રૂંધાઈ જાય. એવી જ રીતે બીજા 2 સ્ટ્રેટ પણ છે. એક તુર્કીશ સ્ટ્રેટ છે જે તુર્કી પાસેના સમુદ્રની ખાડીમાંથી પસાર થાય છે,
અને બીજો એક બેરિંગ સ્ટ્રેટ છે. એ તો સૌથી અલગ જ છે, પણ કેમ કે ત્યાંથી ઉપરની સાઈડ જે પરિવહન છે, અવર જવર છે, ખૂબ ઓછી છે, એટલે એનું મહત્ત્વ એટલું બધું નથી. પણ બેરિંગ સ્ટ્રેટ પણ તમે નકશામાં ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે એની ભૌગોલિક સંરચના એટલે કે કુદરતી રીતે એનો વિસ્તાર કેવો છે, કઈ જગ્યાએ સ્થિત છે. તો આ જે બધા સ્ટ્રેટ છે એ દુનિયામાં મહત્ત્વના સમુદ્રી જળમાર્ગ છે. જ્યારે પણ આ જે જળમાર્ગ છે એની અંદર કોઈ અડચણ આવે, વિઘ્ન આવે, આમ તો એવું થતું નથી, પણ પનામા જે કેનાલ છે ત્યાં એક જહાજ જે છે એ ફસાઈ ગયું હતું, અને એ જહાજ ફસાયું એના કારણે આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કેમ કે જહાજ એવી રીતે ફસાઈ ગયું હતું કે ન સામેથી શિપ આવી શકે, ન આ સાઈડથી આવી શકે, વચ્ચે એ જહાજ ફસાઈ ગયું હતું, કેનાલની વચ્ચે. તો આ રીતે આ જળમાર્ગની કિંમત છે કે જ્યાં એ જો કોઈ પણ કારણોસર બંધ થાય, અટકે, તો આખી દુનિયાનો વ્યાપાર છે એ અટકી પડે. તો સવાલ એવો પણ થશે કે તો પછી શું બીજા સમુદ્રી માર્ગ છે જ નહીં, ત્યાંથી જ કેમ નીકળવું પડે? તો જે પનામા કેનાલ છે અથવા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ બધા રસ્તા જો ઉપયોગ કરવામાં ન આવે તો એટલો લાંબો સમુદ્ર ફરવો પડે કે જે તે ચીજવસ્તુ છે એની કિંમત 2 થી 3 ગણી થઈ જાય, અને એને પહોંચતા સમય પણ 2 થી 3 ગણો, 4 ગણો, 5 ગણો થઈ જાય. એટલા લાંબા સમુદ્રી રસ્તાઓ પાર કરવા પડે, સાવ ફરી ફરીને જવું પડે. એટલે આ જે સ્ટેટ છે એનું ખૂબ જ મહત્ત્વ છે, અને ઈરાન એને સારી રીતે સમજતું હતું. જ્યારે પણ ઇઝરાયલ અને અમેરિકાએ 2025 અને 2026માં જે 2 યુદ્ધ કર્યા ઈરાન સાથે, એનું વિશ્લેષણ થશે તો ઈરાનના હથિયારોની જ્યારે વાત થશે તો ચોક્કસથી ચર્ચા મિસાઇલ ને ડ્રોન્સની થવાની છે. મેં કહ્યું એમ કે આ વખતે ઈરાને જે સસ્તા ડ્રોન છોડીને દુશ્મન દેશ પર જે નુકસાન પહોંચાડ્યું એની ખૂબ ચર્ચા છે, પણ એનાથી વધારે ચર્ચા થવાની છે એ હથિયારની, જે હથિયાર ખરેખર હથિયાર નથી, પણ ભૌગોલિક સંરચનાને કારણે ઈરાનને એ એજ આપે છે. તો આ જ પ્રકારના અલગ અલગ જે સ્ટેટ છે એ પણ ખૂબ જ રસપ્રદ છે. જો આપને પણ એના ઉપર વધારે ઇન્ફો જોતા હોય તો આ જ પ્રકારના વિડીયો આપણે બનાવીશું આગળ, અથવા તો આપણે એડિટર્સ પોઈન્ટમાં એને કવર કરીશું. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આખરે થવા શું જઈ રહ્યું છે, અને ઈરાન શું એને કાયમ માટે બંધ રાખશે, અથવા તો ઈરાન એને ખોલવા જઈ રહ્યું છે, પણ ફી, ટોલ અથવા કોઈ એવી વ્યવસ્થા ગોઠવીને કે જેમાં ઈરાનને નાણાકીય ફાયદો થાય, એ બધું જ આપણને આગળનો સમય બતાવશે. પણ કેવી રીતે કોઈ દેશ કુદરતી સંરચનાનો ઉપયોગ કરીને આખી દુનિયાને હંફાવી શકે છે, એ આપણને 2025 અને 2026ના યુદ્ધથી જાણવા મળ્યું. નમસ્કાર.